બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની ભેળ મળતી હોય, પણ આ પાપડની ભેળ સુરતમાં એક જગ્યાએ મળે છે, બહુ જ ટેસ્ટી બને છે। અને જોઈ શકો છો એને આપણે કઈ રીતના બનાવવાની છે। પહેલાં તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં છે ને જે ચોખાના પાપડ આવે ને એ પાપડને આપણે તળી લેવાના છે। એમાં તમે ગમે એ પ્રકારના પાપડ લઈ શકો છો। હવે આ પાપડને તળી લેવાના છે આ રીતના, બધી રીતે શેકાઈ જવા જોઈએ ને મસ્ત રીતે તળી લેવાના છે। થોડાક એનો કલર બ્રાઉન જેવો થવા દેવાનો, કાચા જેવા નહીં રાખવાના। પછી એમાં આપણે ટમેટું, ડુંગળી, ગાજર, કોબી એ બધું લઈ લેવાનું છે ઝીણું ઝીણું કાપી, અને પાપડને આ રીતના ભાંગી નાખવાના છે। આ રીતના ભૂકો કરી લેવાના, પછી એમાં આ બધી વસ્તુ જે આપણે ઝીણી ઝીણી કાપેલી હતી એ બધી એડ કરી દેવાની છે। કોબી, ગાજર, ટમેટું, ડુંગળી, મરચી અને કોથમરી બધું નાખી દેવાનું છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, લાલ મરચું પાવડર, જીરું પાવડર, ચાટ મસાલો અને એક લીંબુનો રસ આપણે રેડી દેવાનો છે। અને આ રીતના બધું એને ડીશ ઢાંકીને બધું મિક્સ કરી દેવાનું છે આ રીતના। અને આ ભેળ ખાવાની ખૂબ જ મજા આવે છે। અને આમાં આપણે આ રીતના વેજીસ નાખીએ ને એટલે એ રીતના ખવાય પણ જાય, અને છોકરાઓ પણ ખાય છે કે એ રીતના બનાવી છે। અને એકવાર ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો, અને ચેનલમાં